નર્મદે હર. હું આ એક આશ્રમના રૂમમાં રોકાયો હતો. આશ્રમનું નામ છે વિઠ્ઠલ આશ્રમ. એટલે હું તમને જણાવું છું, આખો આશ્રમનો વ્યૂ છે. હું અહીંયા રોકાયો હતો અને બહાર જરાક જોઈ લઈએ તો શ્રી વિઠ્ઠલ આશ્રમ, ઉત્તરી તટ, બરમાન કરેલી આશ્રમનું નામ છે. આશ્રમની પ્રકૃતિ, આજુબાજુ કેવી પ્રકૃતિ છે એ જ તમને બતાવી દઉં છું. સુંદર મજાના ખેતરો છે. દૂર હાઈવેનો અવાજ આવે છે. દૂર 1 કિલોમીટર જેવો પેલો તમને પુલ દેખાતો હશે. ઝૂમ કરીશ એટલે ખબર પડશે. અને નીચે નર્મદા મૈયા છે. આશ્રમ છે. આશ્રમમાં હું રોકાયો હતો. અને હવે આશ્રમથી આગળ જબલપુર તરફ પ્રયાણ કરીશ અને જબલપુર પછી અમરકંટક. નર્મદે હર. આ આશ્રમમાં તમારે રોકાવું હોય તો તમે રોકાઈ શકો છો, પણ થોડોક આશ્રમ દૂર છે. એમ તો બધા જ આશ્રમો દૂર તો છે જ, પણ નિર્જન, એકાંત અને પવિત્ર સ્થળ છે, એટલા માટે આશ્રમ યોગ્ય રહેશે. જે કોઈક સાધકને રોકાવું હોય અથવા કોઈ પણ પરિક્રમાવાસીઓ માટે પણ આ આશ્રમ સારો છે, કેમ કે અહીંયા તમને શાંતિ મળશે. બીજી કોઈક જગ્યાઓ હોય ત્યાં ભીડભાડ હોય, ધર્મશાળા હોય ત્યાં ભીડભાડ હોય, તમને એટલી મજા પણ ના આવે. તો અહીંયા તમે જ્યારે વિશ્રામ કરશો તો શાંતિથી તમારો વિશ્રામ થઈ જાય અને તમે પાછા તાજા થઈ જાઓ અને બીજા દિવસે તમે પાછું પ્રયાણ કરી શકો સારી રીતે. નર્મદે હર.